મેન્સ કુર્તો છે, આ આપણે ભરવાનો છે, આમાં આપણે ભરતકામ કરવાનું છે. આપણે જો આ લીટી કરેલી છે એમાં દોરી કાઢવાની છે અને આ બધા કાચ ખોલવાના છે. તો આપણે 7 નંબરની સોય લઈ લીધી છે અને આપણે ચીરેલી ઊનનો દોરો પરોવી લીધો છે ડબલ કરીને. આપણે સાંકળી દોરી કાઢવાની છે. અહીંયાથી આપણે શરૂઆત કરીશું. રીંગ આપણે નથી ચડાવવાની આમાં. જો અહીંયાથી આપણે આ દોરી છે લીટી કરેલી વ્હાઈટ, ત્યાંથી શરૂઆત કરી દઈશું. અહીંયાથી નીચેથી સોય કાઢી આવી રીતે ખેંચી લીધો. આપણે મલ્ટી કલરના કાચ કરવાના છે. મલ્ટી એટલે બધા કલર. જો અહીંયાથી સોય નાખી આવી રીતના દોરાની વચ્ચે કાઢવાની છે. જો અને આવી રીતના સાંકળી પાડવાની છે. જો હવે આ સાંકળીની અંદર સોય નાખી અને અહીંયાથી મોટો ટાંકો લેવાનો આવી રીતના અને દોરાની વચ્ચે સોય કાઢવાની. દોરો ખેંચી લીધો. આવી રીતે સાંકળી પડી જશે. જો આવી મોટી મોટી સાંકળી પાડવાની તો દેખાય. તમે ઝીણી ઝીણી સાંકળી પાડો તો દેખાય નહીં. આવી રીતના દોરો ખેંચી લેવાનો છે. દોરો જરાક આગો પાછો થયો હોય તો આપણે આવી રીતના અંગૂઠાથી દબાવી અને એક દોરો ખેંચી લેવાનો, એટલે એકદમ સરખી સાંકળી પડે. દોરો સરખો કરતો જવાનો વચ્ચે વચ્ચે. જો આવી રીતના અહીંયાથી સોય નાખવાની છે અને અહીંયા કાઢવાની છે. જો આપણે આ દોરો છે, આખું ગોળ રાઉન્ડ છે દોરાનું, એની વચ્ચે સોય કાઢવાની છે આવી રીતે. જો દોરો ખેંચી લીધો એટલે આપણી સાંકળી પડી જશે. આવી જ રીતે જો અહીંયાથી નાખીશું. આખો વિડીયો જોવાનો. આખો વિડીયો જોવો તો તમને સમજાય કે આમાં કેવી રીતના શું કરે છે એમ, કેવી રીતના દોરો લે છે, ક્યાંથી સોય નાખે છે, દોરો આગો પાછો જરાક થયો હોય તો કેવી રીતના સરખો કરે. એવી રીતના તમે બધું ધ્યાનથી જોવો તો તમને સમજાય કે આમાં કેવી રીતના વર્ક કર્યું છે અને કેવી રીતના કામ કરે છે. તમે અધૂરો વિડીયો જોવો તો તમને સમજાય નહીં. દયાબેનનું ભરતકામ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જલ્દીથી કરી લેજો. નવી નવી ડિઝાઇનના કુર્તા આપણે લઈને આવીશું, અલગ અલગ ડિઝાઇનના. અને સાડીમાં તમે ડિઝાઇન કરો એવા આપણે ફૂલ બનાવ્યા છે, પેજ બનાવ્યા છે, બાવળિયાનું આખું પ્લેલિસ્ટ છે અને અલગ અલગ ડિઝાઇનમાં કાચ છે. આવી રીતે જો અહીંયાથી સોય નાખવાની. જો વિડીયોને લાઇક કરી દેજો અને વધુમાં વધુ શેર કરજો, જેથી કરીને બધા બહેનો સુધી આપણી ચેનલ પહોંચે અને એ લોકો પણ નવા નવા વિડીયો આપણા ચેનલમાં બાવળિયાનું આખું પ્લેલિસ્ટ છે, કાચની અવનવી ડિઝાઇન છે અને આવી સાડીમાં તમે ફૂલ કરી શકો એવા ફૂલ છે, કુર્તાની ડિઝાઇન બધું તમે શીખી શકો એવું વર્ક છે. તો તમે વધુમાં વધુ શેર કરજો. જો આપણે અહીંયાથી દોરી કાઢી છે આવી રીતે. આપણે નથી લેવો એટલે કાચ સુધી પહોંચી ગયા છે. જે કાચ આપણે બાંધવાનો છે તો એટલી જગ્યા જોશે. એટલે અહીંયાથી જો નીચે આપણે ખેંચી લીધો. તો આપણે એકદમ સરસ મજાની સાંકળી થઈ ગઈ છે. આવી જ રીતે આપણે સાંકળી આખામાં કાઢવાની છે. જો કેવી સરસ લાગે છે સાંકળી. એમાં બધી લીટીમાં આપણે કાઢી લેવાની છે. તો એકદમ સરસ મજાની દોરી આપણે ચારેય લાઈનમાં થઈ ગઈ છે. હવે આપણે ગુલાબી કલરનો દોરો પરોવી લીધો છે અને 7 નંબરની સોય લઈ લીધી છે. હવે આપણે કાચ ખોલવાના છે. તો બધા કલરના અલગ અલગ કાચ કરવાના છે. આપણે 10 કાચ છે તો આમાં 10 કલર નાખવાના છે. જો અહીંયાથી આપણે શરૂઆત કરીશું. સોય પરોવાઈ ગઈ છે. અહીંયાથી કાચ બાંધવાનું શરૂઆત કરશું. અહીંયાથી સોય નાખી અને અહીંયા આપણે એક ટાંકો લઈશું આવી રીતે. 4 વડો દોરો રાખ્યો છે. જો આવી રીતના ડબલ કરીને પરોવ્યો છે. 1 2 3 અને 4 દોરા છે. જાડો દોરો રાખીએ તો જાડો કાચ એકદમ સરસ મજાનો બંધાય. અહીંયાથી સોય નાખી અને ખેંચી લેવાનો છે દોરો. ચોંટાડેલા કાચ છે એટલે આપણો કાચ હલશે નહીં. તમે ગમે એટલો દોરો ખેંચશો તો પણ કાચ હલશે નહીં. ચોરસ ચોકડું કરીને કાચ બાંધવાનો છે. સાદો કાચ જ કરવાનો છે. જો હવે અહીંયાથી 2 આંટામાં કાચ આપણો જાડો બંધાઈ જશે. પતલો દોરો લ્યો તો તમારે 3 થી 4 આંટા કરવા પડે અને જાડો દોરો લ્યો તો તમે 2 રાઉન્ડમાં પૂરું કરી શકો. આવી રીતના 2 રાઉન્ડ કરી લેવાના છે. જો આપણે એકદમ સરસ મજાનો કાચ બંધાઈ ગયો છે. હવે અહીંયાથી સોય નાખવાની છે. બધા દોરાની અંદર સોય લઈ લીધી અને અહીંયાથી પાછી નાખી અને દોરાની વચ્ચે કાઢી. આવી રીતે જો અહીંયાથી નાખી અને દોરાની વચ્ચે કાઢવાની આવી રીતે. જો અહીંયાથી નાખી દોરાની વચ્ચે સોય કાઢી અને દોરો ખેંચી લેવાનો એટલે આવી આંટી પડતી જશે. આવી રીતે આખો રાઉન્ડમાં કાચ કરવાનો છે. જો એકદમ સરસ મજાની રીંગ થઈ ગઈ છે કાચમાં. આપણે આવી રીતના ચોરસ ચોકડું કરીને બાંધીએ તો આવો એકદમ સરસ મજાની ગોળ એકદમ રાઉન્ડ ગોળ કાચ થયો છે. એટલે આવા કાચ થાય. તમે ચોરસ ખાનું કરીને બાંધો તો બધા કાચ કરી લેવાના છે અલગ અલગ કલરના. જો આ કાચ કર્યો છે એવા જ આ બધા કાચ કરી લેવાના છે. જો એકદમ સરસ મજાના કાચ થઈ ગયા છે, દોરી થઈ ગઈ છે, આપણો કુર્તો તૈયાર થઈ ગયો છે. વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.